આવ્યા હતા એ રેડી કરી દીધી છે. તો મોમેન્ટમ અહીંયા આપણને જોવા મળશે. નો ડાઉટ ગઈકાલે માર્કેટમાં ઘટાડો હતો, આજે પણ ગેપ ડાઉન થોડું મામૂલી ઓપનિંગ થવાના છે, પરંતુ આ થોડાની વચ્ચે વધારે મોમેન્ટમ વાળા સ્ટોક્સ અમે તમને આપ્યા છે. તો ક્વિકલી અમે રિપીટ કરી લઈએ, અગર મિસ કરી આવે તો જરૂરથી એડ કરી લેજો વોચ લિસ્ટમાં. અજય જો બિલકુલ, તો શરૂઆત કરીએ સમાચાર સ્ટોક છે એનએલસી ઇન્ડિયા અને એસએમએલ મહિન્દ્રા. એનએલસી ઇન્ડિયા ઓફિસના સમાચાર છે 10% ડિસ્કાઉન્ટ પર તું ઇન રેટ લઈને ચાલશું. એસએમએલ મહિન્દ્રા નંબર્સ ખાસ કરીને પોઝિટિવ, એક્સપોર્ટ નંબર ઓલમોસ્ટ ડબલ થયો છે. ઇન ગ્રીન રહેશે એસબીઆઈ, પ્રીમિયર એનર્જીસ, બંનેમાં જો બ્રોકરેજીસ પોઝિટિવ છે, ટાર્ગેટ અપગ્રેડ કર્યા છે. ઇન ગ્રીન લઈને ચાલશું. એનઆરબી બિયરિંગ ખાસ કરીને જોયા જે પ્રમાણે જોઈશું. બ્લોક ડીલ ઓલમોસ્ટ પ્રમોટર રેશિયો વેચ્યો સામે મ્યુચ્યુઅલ ફંડ જે સિંગાપુર અસેન્ટ કંપની છે પૂરેપૂરું એબ્ઝર્વ કર્યું છે. સમાચાર પોઝિટિવ છે. ઇન ગ્રીન લઈને ચાલશું. ડીમાર્ટ ખાસ કરીને જો હવે ક્વિક કોમર્સ કંપનીમાં અહીંયા બી એન્ટ્રી થઈ રહી છે. નો ડાઉટ એટલું કોમ્પિટિટર નથી, પણ પોતાનું જે એટલે છે સ્ટ્રેન્થ એ મજબૂત કરવા જઈ રહી છે. તો ઇન ગ્રીન લઈને ચાલશું. બ્લુસ્ટોન જ્વેલરી અહીંયા જો ખાસ કરીને જોઈશું મ્યુચ્યુઅલ ફંડ અને પ્રમોટર ખાસ કરીને હિસ્સો વેચી રહ્યા છે. નેગેટિવ એક્શન જે સમાચાર બી નેગેટિવ છે. ઇન રેડ લઈને ચાલશું. બીઈએલ મહત્વનો 399 જે સપોર્ટ છે ત્યાંથી જ બાઉન્સ બેક લઈને હાર પર ક્લોઝિંગ હતું, એટલે મોમેન્ટમ સ્ટ્રોંગ છે, તેજી ફોલોઅપ જોવા મળી શકે છે. ઇન ગ્રીન રહેશે અને લાસ્ટ બે બ્રેકડાઉનવાળા સ્ટોક શ્રી સિમેન્ટ અને લાસ્ટ જેમ વાત કરી ગોદરેજ પ્રોપર્ટી. શ્રી સિમેન્ટ મહત્વનો સપોર્ટ હાલ સારું બ્રેકડાઉન જોવા મળ્યું છે. વીકનેસ હજી બી કન્ટિન્યુઅસ. અને લાસ્ટ વાત કરીએ જેમાં જોઈશું ગોદરેજ પ્રોપર્ટી. રિયલ્ટી પેટ ઓલમોસ્ટ વીકનેસમાં છે, જે પણ જોઈશું માર્કેટ આપણે જોઈશું બંને તરફી કારોબાર છે. સેન્ટિમેન્ટ હજી ખરાબ છે, તો રિયલ્ટી પેક સૌથી વધારે દબાણ ત્યાં જોવા મળે. તો આ બી સ્ટોક છે ઇન રેડ લઈને ચાલશું. તો આજે ઓલમોસ્ટ વાત કરીએ તો 4 સ્ટોક ઇન રેડ છે, બાકી 6 સ્ટોક ઇન ગ્રીન લઈને ચાલશે. ઓકે, તો આવો દર્શક મિત્રો મારા ટોપ 10 સ્ટોક્સની વાત કરીએ. પહેલાં આપણે ટેકનિકલ વાત કરી હતી, એમાં પહેલો સ્ટોક હતો કાર્ટ્રેટ ટેકનોલોજી. ગઈકાલે જે રીતે મોમેન્ટમ જોવા મળી છે, તો તમે જોશો તો અહીંયા આપણને ડેઇલી ચાર્ટમાં આપણને મહત્વનો તમે જોશો તો આપણને રાઉન્ડ બોટમ ફોર્મેશનનું બ્રેકઆઉટ છે, અને સાથે તમે જોશો તો આપણને જોવા મળશે એક ઇનસાઇડ બાર કેન્ડલનું પણ બ્રેકઆઉટ છે. મોમેન્ટમ પોસિબલ છે, પોઝિટિવ જોવા મળી શકે, એટલે ગ્રીન લઈને ચાલીશું. સેકન્ડ સ્ટોક્સ આપણે વાત કરી હતી ઝાયડસ વેલનેસ. અહીંયા તમે જો મહત્વનું રેઝિસ્ટન્સ એરિયાનું પણ બ્રેકઆઉટ છે અને સાથે ઇનસાઇડ બારનું પણ બ્રેકઆઉટ છે, તો અહીંયા પણ ડબલ કન્ફર્મેશન છે, તો આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ગ્રેસિમ ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા 3000 કરોડથી પણ વધારે કંપનીએ રોકાણની જાહેરાત કરી છે, જે એક પોઝિટિવ સાબિત થઈ શકે છે, એટલે આપણે ગ્રીન લઈને ચાલીશું. આઈઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા પણ તમે જો કંપનીના જે મે મહિનાના જે આંકડા આવ્યા રેવન્યુમાં નોંધપાત્ર વધારો કલેક્શનમાં જોવા મળે છે, ટોલ કલેક્શનમાં, એટલે અહીંયા પણ મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે, એટલે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીએ તો એ છે જેએસડબલ્યુ એનર્જી. અહીંયા એમણે જોયું તો ખાસ કરીને જે આપણને સમાચાર આવ્યા છે કે ગુજરાતના જે હાલોલ ખાતે એમણે જે પ્રોજેક્ટ હતો એનું કમિશન શરૂ કરી દીધું છે વિન્ડ માટેનું, એટલા માટે મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે, ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ હું અહીંયાથી વાત કરવા માંગીશ તો એ છે તમારા માટે આરવીએનએલ. સતત લો બનાવી રહ્યો છે, પરંતુ હવે સમાચાર છે પોઝિટિવ એક ઓર્ડર મળ્યો છે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, એટલે મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે, ગ્રીન લઈને ચાલીશું. ભારતીય એરટેલ અને વોડાફોન આઈડિયા બંને માટે વન ટાઈમ જે સ્પેક્ટ્રમ લગાવવામાં આવ્યું હતું એ સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક અહીંયા રદ કરવામાં આવ્યું છે, એટલા માટે મોમેન્ટમ પોઝિટિવ આ બંને કંપનીઓ માટે જોવા મળી શકે, ગ્રીન લઈને ચાલીશું. લાસ્ટ બે વાત કરી હતી ટેકનિકલ વાળા સ્ટોક્સ. એક હતો આપણે જેમ વાત કરી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ અને બીજો હતો ટાટા ટેકનોલોજી. બંનેમાં તમે જુઓ તો ચાર્ટ સેટઅપ આપણને સરસ મોમેન્ટમ પોઝિટિવ બતાવી રહ્યા છે, તો આ બંને સ્ટોક્સ પણ આપણે આજે ગ્રીન લઈને ચાલીશું. સો મારા 10 સ્ટોક્સ છે હું આજે લીલા નિશાન સાથે જ લઈને ચાલવા માંગીશ. તો દર્શક મિત્રો બેસ્ટ ટુ બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ અમે આપના માટે રેડી કરી દીધી છે. માર્કેટમાં આજે મોમેન્ટમ પોસિબલ છે કારણ કે નિફ્ટીની એક્સપાયરી બી છે, તો આ બધા વચ્ચે બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ અમે તમારા માટે રેડી કરી, તેની પર તમે ધ્યાન રાખજો. બાકી એક્શન તો સ્વાભાવિક છે, માર્કેટ ઓપન થયા બાદ આપણને જોવા મળવાની છે. તો ક્વિકલી દર્શક મિત્રો અહીંયા એક બ્રેક લઈ લઈએ, ઇન્ટ્રાડે ગેમને સમાપ્ત કરીએ, અને બ્રેક બાદ ઓપનિંગ કેપિટલમાં મારા સહયોગી યશ ભટ્ટ પણ જોડાશે કે જ્યાં વિસ્તારથી વાત કરીશું કે આજે નિફ્ટીની એક્સપાયરીમાં શું સ્ટ્રેટેજી બનાવીશ, શું સ્ટોક, શું સેક્ટર, ક્યાં થશે ફાયદો, બધી આપણે વાત કરીશું એકમાત્ર ન્યૂઝ કેપિટલ માર્કેટ પર, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.